હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। તો જોઈએ કે લાસ્ટ વિડિયોની અંદર આપણે જે પ્રોટીન સંયોજનો છે એ પ્રોટીન સંયોજનોની આપણે ચર્ચા કરેલી, બરાબર છે। એટલે કે એ તારીખ 31 ની અંદર હતું। એટલે આજે આપણે જે ભણવાનું છે એની અંદર જે આપણે પ્રોટીન સંયોજનોના જળ વિભાજનની વાત કરેલી અને એ જળ વિભાજનથી આપણને આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે જે મળ્યા। હવે એના વિશેની માહિતી ભણવાની છે, એનું વર્ગીકરણ કેટલી રીતે થઈ શકે, એની લાક્ષણિકતાઓ શું છે અને એની અંદર જે એના વિન્યાસ છે એ કઈ રીતે નક્કી થાય છે, એટલે કે એમસીક્યુ માટે જે પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરવાની છે। તો આ બધું જ વસ્તુ સમજવા માટે પહેલા તો આપણે એમિનો એસિડ શું છે એને સમજવું જરૂરી છે। એટલે સૌપ્રથમ આપણે જે પ્રોટીન સંયોજનો છે એનું આપણે જ્યારે જળ વિભાજન કરીએ અને જળ વિભાજન કરતા આપણને જે છેલ્લે જે આલ્ફા એમિનો એસિડ મળે છે એ આલ્ફા એમિનો એસિડ વિશેની આપણે માહિતી મેળવીએ કે એનું બંધારણ કેવું હોય, એની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહો છે એ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય છે એની વિશેની આપણે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ જોઈએ કે એમિનો એસિડ સંયોજનો છે એના વિશેની માહિતી। તો એમાંથી પહેલો પોઈન્ટ છે કે જે પ્રોટીન છે એ પ્રોટીનના જળ વિભાજનને અંતે મળતા નાનામાં નાના એકમને શું કહેવામાં આવે છે તો કે એમિનો એસિડ કહેવામાં આવે છે। એટલે જો આપણે પ્રોટીનનું જળ વિભાજન કર્યું એટલે સૌપ્રથમ પેપ્ટાઇડ મળેલો અને પેપ્ટાઇડના જળ વિભાજનથી આપણને આલ્ફા એમિનો એસિડ મળેલો। એટલે તમે એનું જળ વિભાજન કરતા જાઓ અને છેલ્લે જે નાનામાં એક નાનો એકમ તમને જે મળે પ્રોટીનના જળ વિભાજનથી એને શું કહેવામાં આવે છે તો કે એમિનો એસિડ છે એ કહેવામાં આવે છે। તો હવે એની અંદર રહેલા બંધારણની વાત કરીએ તો કે તેમાં એમિનો સમૂહ એટલે જેને આપણે NH2 તરીકે ઓળખીએ છીએ અને કાર્બોક્સિલિક સમૂહ એટલે COOH સમૂહ એટલે કે એસિડિક સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહો આવેલા હોય છે। એટલે કે એમિનો એસિડ સંયોજન છે એની અંદર બે પ્રકારના સંયોજનો એટલે કે ક્રિયાશીલ સમૂહ, એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલિક સમૂહ છે એ અંદર આવેલો હોય છે। હવે એની અંદર વાત કરીએ તો કે કાર્બોક્સિલિક સમૂહ છે એના સંદર્ભની અંદર વાત કરું તો એના સંદર્ભમાં જે એમિનો સમૂહ છે એ એમિનો સમૂહના સાપેક્ષ સ્થાનના આધારે તમે એમિનો એસિડના સંયોજનોને આલ્ફા, બીટા, ગેમા અને જો તેથી આગળ જઈએ તો એ રીતે આગળ તમે શું કરી શકો છો વર્ગીકૃત કરી શકાય છે। એટલે કાર્બોક્સિલિક એસિડ છે એને સંદર્ભ તરીકે લેવાનો અને જે એમિનો એસિડ છે એના સ્થાનના આધારે તમારે એ એમિનો એસિડ સંયોજનો છે એને આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ કે ગેમા એમિનો એસિડ એમ આગળ જતા જાઓ તો એવી રીતે તમે આગળ અલગ અલગ રીતે શું કરી શકો છો વર્ગીકૃત કરી શકો છો। પણ આપણે તો ખાલી સમજવું છે આલ્ફા એમિનો એસિડ એટલે કે જે પ્રોટીન છે એ પ્રોટીન સંયોજનોનું તમે જળ વિભાજન કરો તો એના જળ વિભાજનથી આપણને માત્ર ખાલી આલ્ફા એમિનો એસિડ સંયોજન છે એ જ મળે છે। બાકીના બીટા અને ગેમા છે એવા એમિનો એસિડ સંયોજન પ્રોટીનના જળ વિભાજનથી આપણને મળતા નથી। એટલે જે પ્રોટીન છે એનું જળ વિભાજન કરશો એટલે છેલ્લે તમને શું મળવાનું છે તો કે આલ્ફા એમિનો એસિડ છે એ મળવાનો છે। તો એનું બંધારણ કેવા પ્રકારનું હોય એની આપણે ચર્ચા કરીએ તો આલ્ફા એમિનો એસિડ છે એ આવા પ્રકારના બંધારણથી જોડાયેલા હોય છે જેને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ। તો જો જે આ પ્રકારનું બંધારણ છે એ બંધારણને શું કહેવામાં આવે છે તો કે આલ્ફા એમિનો એસિડ। જો જેમાં આ NH2 સમૂહ છે એ બેઝિક હોય અને આ સમૂહ છે એ કેવો હોય તો કે એસિડિક
સમૂહ તરીકે વર્તે છે અને આ જે બંધારણ દોર્યું છે એને શું કહેવામાં આવે તો કે આલ્ફા એમિનો એસિડ। તો જો જે આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એ આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એની અંદર જોઈએ તો R જે લખ્યો છે એ શું દર્શાવે છે તો કે R છે એ શાખા દર્શાવે છે। R બરાબર શું લેવાનું છે શાખા, બાકીનું બધું એઝ ઇટ ઇઝ એમણામ રહેવાનું છે। એટલે R ની કિંમત બદલાતી જશે એટલે તમને જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ અલગ અલગ તમને મળતા જવાના છે। તો હવે આપણે જોઈએ કે બધા જ એમિનો એસિડ સંયોજનો છે એના રૂઢિગત નામ ધરાવે છે। જો આપણે IUPAC નામ પણ ભણ્યા, સામાન્ય નામ, તો રૂઢિગત નામનો મતલબ શું છે તો એના કંઈક ને કંઈક ગુણધર્મના આધારે એને શું આપેલા હશે નામ આપેલા હશે। તો એના એવા નામના એટલે કે એના ગુણધર્મના આધારે એને નામ આપેલા છે। તો એવા નામકરણની અંદર જોઈએ તો એની અંદર આપણે 2 કે 3 ઉદાહરણ લઈએ તો એમાં પહેલું ઉદાહરણ લીધું છે ગ્લાયસીન। તો જે ગ્લાયસીન છે એ તેનું નામ સ્વાદના કારણે રાખવામાં આવ્યું છે। આ ગ્લાયસીન છે તો તેનું નામ કોના આધારે તો કે સ્વાદને કારણે રાખવામાં આવ્યું છે। તો જો જે એની અંદર ગ્રીકમાં વાત કરીએ તો ગ્લાયકોસ, ગ્રીક ભાષાની અંદર વાત કરીએ ગ્લાયકોસ શબ્દ છે કે ગ્લાયકોસ શબ્દ, આ ગ્લાયકોસ શબ્દ છે એનો મતલબ શું થાય તો કે ગ્લાયકોસ શબ્દ એટલે સ્વાદે ગળ્યું, આનો મતલબ શું થાય એટલે સ્વાદે ગળ્યું અને જે ગ્લાયસીન છે એનો જે સ્વાદ છે એ સ્વાદ ગળપણ એટલે કે ગળ્યો હોવાના લીધે એનું નામ શું રાખવામાં આવ્યું છે ગ્લાયસીન। એવી જ રીતે આપણે ટાયરોસિન ની વાત કરીએ તો ટાયરોસિન છે એને સૌપ્રથમ જો વાત કરીએ તો ચીઝમાંથી મેળવવામાં આવે। સૌપ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યું છે અને ટાયરોસ નો મતલબ થાય ચીઝ એટલે એનું નામ શું આપવામાં આવ્યું ટાયરોસિન। એટલે ગ્રીક ભાષાની અંદર જો આપણે વાત કરીએ તો ગ્રીક ભાષામાં જે ચીઝ છે એ ચીઝને ટાયરોસ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે ટાયરોસ। ટાયરોસ જેના બરાબર શું કહેવામાં આવે ચીઝ અને એના ઉપર નામ આપવામાં આવ્યું છે ટાયરોસિન। તો આવા જે એમિનો એસિડ છે એવા એમિનો એસિડ ની વાત કરીએ તો કુદરતમાં આવા 20 જેટલા એમિનો એસિડ મળે છે। એટલે તમારી બુકની અંદર જોશો તો તમારા બુકની અંદર આપણને આવા 20 એમિનો એસિડના નામ, એના બંધારણ એટલે કે R તરીકે કઈ શાખા જોડાશે, એને 3 અક્ષરની અંદર કઈ સંજ્ઞાની અંદર દર્શાવી શકાય અને 1 અક્ષરની અંદર કઈ સંજ્ઞાની અંદર દર્શાવી શકાય એ આપણને આપેલા છે। પણ આની અંદરથી આપણે MCQ માટે શું યાદ રાખશું તો કે 2 નામકરણ મેં કીધા એ ગ્લાયસીન માટે તો કે ગ્લાયસીન નામ કેના લીધે પડ્યું અને ટાયરોસિન છે એને સૌથી પ્રથમ કેમાંથી મેળવવામાં આવ્યું એ આપણે ખાસ MCQ માટે છે એ યાદ રાખવાનું છે। બરાબર છે। તો હવે આપણે જે જોવાનું છે કે ભાઈ એમિનો એસિડ એટલે શું, એટલે કે કેવા પ્રકારનું બંધારણ ધરાવે, એના જે નામ છે એ કેના આધારે પડ્યા એ બધી વિશેની માહિતી કે ભાઈ એમિનો એસિડમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે, એ ક્રિયાશીલ સમૂહના ગુણધર્મ કેવા છે કે એસિડિક છે, બેઝિક છે,
તો આ બધી બાબતોની ચર્ચા કર્યા પછી હવે જે આલ્ફા એમિનો એસિડ છે એ એમિનો એસિડનું આપણે વર્ગીકરણ જોવાનું છે કે એને કેટલા ભાગની અંદર જુદી જુદી રીતે વર્ગીકૃત કરી શકાય અને જે 20 પ્રકારના કુદરતી એમિનો એસિડ આપણને આપેલા છે એમાંથી કયા એમિનો એસિડ કેવા પ્રકારની અંદર સમાવેશ થાય છે કે જે આપણને જેડબલઈ કહો તો પણ ભલે અને બોર્ડની એક્ઝામના એમસીક્યુ કહો તો પણ ભલે એના માટે ઉપયોગી હશે કે તમને કદાચ એની અંદરથી પૂછવામાં આવે કે ભાઈ આ પ્રકારનો એમિનો એસિડ છે એ નીચેનામાંથી કયો છે તો એના માટે આની જરૂર પડશે. ચાલો તો બોર્ડ નંબર 2 ની અંદર આપણે એમિનો એસિડ સંયોજનો છે એના વર્ગીકરણની આપણે ચર્ચા કરવાની છે. ચાલો ત્યાં હેડિંગ પર આપણે બદલી નાખીએ. એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ આ ખાસ આપણા માટે ઘણો સીક્યુ માટે પણ ઉપયોગી ટોપિક છે એટલે ખાસ આપણે એને ધ્યાનમાં લઈશું. તો જોયું કે જે એમિનો એસિડ સંયોજનો છે એ એમિનો એસિડ સંયોજનોની અંદર આપણે વાત કરીએ તો બે પ્રકારના સમૂહ આવેલા છે. કયા કયા? કે એમિનો એસિડમાં એક એસિડિક એટલે કે COOH સમૂહ તથા એક બેઝિક એટલે કે NH2 સમૂહ આવેલા છે. અને જો એની વાત કરીએ તો એમિનો એસિડ છે એ ત્રણ પ્રકારની જે છે એની અંદર વર્ગીકૃત કરી શકાય છે એટલે કે ત્રણ પ્રકારના સ્વભાવ છે એ ધરાવે છે. એટલે કે એમિનો એસિડનો એમિનો એસિડનો એસિડિક, બેઝિક અને તટસ્થ સ્વભાવ તેની સાથે જોડાયેલા R સમૂહના ની સંખ્યા તથા બે રીતે તમે એને વર્ગીકૃત કરી શકો છો કે R સમૂહની જેની R સમૂહ છે એ R સમૂહનો સ્વભાવ તથા તેમાં રહેલા NH2 સમૂહ અને COOH સમૂહની સંખ્યાને આધારે નક્કી થાય છે. તો જો બે રીતે આપણે વર્ગીકરણ કરશું કે જેની અંદર પહેલો છે એ બંને એકબીજા સાથે જોડાયેલા છે કે એક તો R સમૂહ છે એ R સમૂહનો સ્વભાવ કેવો છે એના આધારે કે R સમૂહનો સ્વભાવ તટસ્થ પ્રકારનો હશે તો એને તટસ્થ એમિનો એસિડ કહેવાય. બેઝ પ્રકારનો હશે તો એને બેઝિક એમિનો એસિડ કહેવાય અને એસિડિક પ્રકારનો હશે તો એને એસિડિક એમિનો એસિડ કહેવાય. પણ જો આપણે સ્વભાવના આધારે ન કરવું હોય અને NH2 સમૂહ અને જે COOH સમૂહ છે એની સંખ્યા છે એના સંખ્યાના આધારે આપણે એનું શું કરી શકીએ તો વર્ગીકરણ કરી શકીએ છે. તો આપણે બંને પ્રકારના વર્ગીકરણ છે એ અહીંયા જોતા જઈએ એટલે આપણને ઝડપથી સમજાય. અને આ ખાસ આપણે MCQ માટે યાદ રાખશું
કે તમને એવું પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો એમિનો એસિડ છે એ એસિડિક સ્વભાવનો છે અથવા કયો તટસ્થ સ્વભાવનો છે, તો એવા સમયે આપણે આ એમિનો એસિડ છે એનું વર્ગીકરણ છે એ ખૂબ જ કામ આવશે. તો એની અંદર પહેલા પ્રકારનું વર્ગીકરણ છે તટસ્થ એમિનો એસિડ. પહેલા પ્રકારનું વર્ગીકરણ જોશું તટસ્થ એમિનો એસિડ. તો તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય એની આપણે ચર્ચા કરવાની છે. અને એ પહેલા R સમૂહના સ્વભાવને આધારે આપણે એનું વર્ગીકરણ છે એ આપણે જોઈએ. તો R સમૂહના સ્વભાવને આધારે એટલે શું? તો કે જે એમિનો એસિડમાં R તરીકે જોડાનાર સમૂહ, જે એમિનો એસિડમાં R તરીકે જોડાનાર સમૂહ તટસ્થ સ્વભાવનો હોય તેને શું કહેવામાં આવે? તો કે તટસ્થ એમિનો એસિડ કહે છે. બરોબર છે. આપણે કોના આધારે કર્યું? તો કે ભાઈ R સમૂહના સ્વભાવના આધારે. તો R સમૂહનો સ્વભાવ જો તટસ્થ સ્વભાવનો હોય તો એને શું કહેવામાં આવે? તો તટસ્થ એમિનો એસિડ છે કહેવામાં આવે છે. અને હવે જોવું હોય તો આપણે NH2 અને COOH ની સંખ્યા ને આધારે વાત કરીએ તો કેવા પ્રકારનું વર્ગીકરણ થઈ શકે? તો એના માટે આપણે વ્યાખ્યા આખીને લખીએ, શોર્ટકટ ની અંદર લખીશું. તો કે જે NH2 સમૂહની સંખ્યા અને COOH સમૂહની સંખ્યા જો બંને સમૂહની સંખ્યા સમાન હોય એટલે 1 તો 1 2 તો 2 તો એવા પ્રકારના એમિનો એસિડને શું કહેવામાં આવે છે? તટસ્થ એમિનો એસિડ કહેવામાં આવે છે. તો તટસ્થ એમિનો એસિડની અંદર આપણે જો ઉદાહરણ લખવા જઈએ તો ઉદાહરણ તરીકે આપણે 2 કે 3 લખશું. દાખલા તરીકે પહેલું છે ગ્લાયસિન, બરોબર છે, અને એલેનાઇન. આપણે બે ઉદાહરણ આના માટે યાદ રાખશું. એલેનાઇન, બરોબર છે. આવા ઘણા બધા તટસ્થ એમિનો એસિડ છે એના ઉદાહરણ છે. એટલે કે એના કુદરતી રીતે આપણને 20 મળ્યા છે, એમાંથી આપણે ફક્ત 2 લખ્યા છે. એટલે હમણાં તમે એસિડિક અને બેઝિક આ બંને ભણી જશો એટલે તમને આઈડિયા આવી જશે કેટલા તટસ્થ ની અંદર આવે અને કેટલા એસિડિક અને બેઝિક ની અંદર આવે. તો જો આપણે આની અંદર પાછળ વગેરે એવો શબ્દ લખ્યો છે એટલે એનો મતલબ શું થાય કે એની કરતા પણ હજી અંદર વધારે તટસ્થ એમિનો એસિડ હશે. ચાલો હવે જોવું છે એસિડિક એમિનો એસિડ. તો બીજા નંબરનું વર્ગીકરણ છે એ એસિડિક એમિનો એસિડ. તો એસિડિક એમિનો એસિડ કોને કહેવામાં આવે એની આપણે પહેલા ચર્ચા કરવાની છે. અને એમાં સૌપ્રથમ R સમૂહની સ્વભાવને આધારે જો R સમૂહના સ્વભાવના આધારે આપણે વર્ગીકરણ કરવું હોય તો જે એમિનો એસિડમાં R તરીકે જોડાવનાર સમૂહ નો સ્વભાવ એસિડિક હોય
તેને શું કહેવામાં આવે તો કે એસિડિક એમિનો એસિડ કહે છે। એટલે કે જે R સમૂહ જોડાણો છે એનો સ્વભાવ કેવો હોવો જોઈએ તો કે એનો સ્વભાવ એસિડિક સ્વભાવ હશે તો એને એસિડિક એમિનો એસિડ કહેવાય। હવે આપણે જોવું છે તો કે ભાઈ NH2 સમૂહ અને બીજી રીતે તો કે સંખ્યાના આધારે એટલે કે NH2 અને COOH સમૂહની સંખ્યાને આધારે તો એના માટે વ્યાખ્યા શું લખી શકો તો કે એના માટે તમે આવું કહી શકો કે જો NH2 સમૂહની સંખ્યા કરતા COOH સમૂહની સંખ્યા વધુ હોય તો એને કેવા પ્રકારનો એમિનો એસિડ કહેવાય તો કે એસિડિક એમિનો એસિડ કહેવામાં આવે છે। તો એની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો બે પ્રકારના જે કુદરતી એમિનો એસિડ વિશ્વ છે એમાંથી બે પ્રકારના એમિનો એસિડ છે એ આપણને એસિડિક સ્વભાવના મળે છે। એની અંદર જો વાત કરીએ તો પહેલું છે એસ્પાર્ટિક એસિડ અને બીજા નંબરનો છે એની ચર્ચા કરીએ તો ગ્લુટામિક એસિડ। આ બંને એ એસિડિક સ્વભાવ ધરાવતા એમિનો એસિડ સંયોજનો છે। એટલે જો તમને નીચેના એવું પ્રશ્ન પૂછવામાં આવે નીચેનામાંથી કયો એમિનો એસિડ એસિડિક એમિનો એસિડ છે તો આપણને આ બે જ ઉદાહરણો યાદ રાખવાના છે કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ આ બંને કેવા છે એસિડિક સ્વભાવ ધરાવતા એમિનો એસિડ સંયોજનો છે। એટલે હવે આપણે છેલ્લું ત્રીજા પ્રકારનું વર્ગીકરણ છે એ જોઈએ કે બેઝિક એમિનો એસિડ તો બેઝિક એમિનો એસિડ કોને કહેવામાં આવે અને આ બેઝિક એમિનો એસિડ નું વર્ગીકરણ આપણે બે રીતે જોવાનું છે। તો એમાં પહેલી રીત શું છે તો કે R સમૂહના સ્વભાવને આધારે R સમૂહના સ્વભાવને આધારે તો જો જે એમિનો એસિડ આની અંદર શું લખશો વ્યાખ્યા તો તમને આથી આવે જે એમિનો એસિડ માં R તરીકે જોડાવનાર સમૂહ નો સ્વભાવ બેઝિક હોય તેને શું કહેવામાં આવે તો કે બેઝિક એમિનો એસિડ કહેવામાં આવે છે। અને આપણે જો બીજી વ્યાખ્યા એટલે કે NH2 અને COOH સમૂહની સંખ્યાને આધારે વાત કરીએ તો એની અંદર તમે આવી વ્યાખ્યા આપી શકો કે NH2 સમૂહની સંખ્યા કોના કરતા વધુ તો કે જે એસિડિક સમૂહ છે એ સમૂહની સંખ્યા કરતા વધુ હોય તો એને શું કહેવામાં આવે તો કે બેઝિક એમિનો એસિડ છે એ કહેવામાં આવે છે। તો એના અંદર આપણે જો બેઝિક એમિનો એસિડ સંયોજનો છે એ બેઝિક એમિનો એસિડ સંયોજનોના ઉદાહરણો જોઈએ તો એની અંદર આપણે લાઇસિન અને આર્જેનિન જે બેઝિક સ્વભાવ ધરાવે છે। ઉદાહરણ તરીકે લાઇસિન અને આર્જેનિન કે જેનો સ્વભાવ છે એ કેવા પ્રકારનો હોય છે તો કે બેઝિક સ્વભાવ હોય
છે અને જો ત્રણ પ્રકારના આપણે બેઝિક સ્વભાવવાળા જે સંયોજનો છે યાદ રાખશું, જેની અંદર એક હિસ્ટીડીન જે છે એ ત્રણ છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે, બરોબર છે। ચાલો તો આપણે કુલ જે ત્રણ મુખ્ય પ્રકારે વર્ગીકરણ હતા, એસિડિક, બેઝિક અને તટસ્થ પ્રકારે, તો એની અંદર આપણે જે જોયું કે ભાઈ એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ તો ત્રણ રીતે થાય। એની અંદર બે પ્રકારે R સમૂહનો સ્વભાવ અથવા NH2 અને COOH સમૂહનું સંખ્યાને આધારે। ચાલો હવે જે બે પ્રકારના વર્ગીકરણ છે એ આપણે બીજા જોવાના છે કે બે પ્રકારના એમિનો એસિડના વર્ગીકરણ। चलो बोर्ड नंबर 3 ની અંદર હવે એ બાકી રહેલા બે પ્રકાર છે। જો એક R સમૂહ છે એના આધારે વર્ગીકરણ કર્યું, હવે બે પ્રકારના બીજા કે જેની અંદર એનું વર્ગીકરણ આપણા શરીરની અંદર એની જરૂર છે અને શરીરની અંદર એ બને છે કે શરીરની અંદર બનતા નથી એના આધારે કરવામાં આવે છે। તો જો આપણે જે ત્રણ અલગ અલગ વર્ગીકરણ જોયા એમાં 15 જેટલા જે કુદરતી એમિનો એસિડ છે એ તટસ્થ પ્રકારના છે, 2 જેટલા એમિનો એસિડ એટલે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ આ બંને એસિડિક સ્વભાવના છે, અને 3 જેટલા જે એમિનો એસિડ છે એની અંદર લાઇસિન, આર્જેનિન અને હિસ્ટીડીન આ 3 છે એ બેઝિક સ્વભાવના છે। તો જો તમારી પાસે કુલ 5 છે એની સિવાયના બધા જે વધ્યા તમારા કોષ્ટકમાં એ તટસ્થ સ્વભાવના છે। એટલે હવે આની ઉપરથી એમસીક્યુ પૂછી શકે કે નીચેનામાંથી કયા તટસ્થ એમિનો એસિડ છે, બરાબર છે, તો કયો બેઝિક એમિનો એસિડ છે, તો આપણે એ પ્રમાણે છે એ આન્સર છે અથવા જે તમારા એમસીક્યુ છે ટીક કરવાના છે। તો હવે આપણે એમિનો એસિડ સંયોજન છે એનું વર્ગીકરણ જોઈએ। તો આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ, એની અંદર પેલું જોઈએ આવશ્યક એમિનો એસિડ। તો જો આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય અને એ કેટલા પ્રકારના છે એની આપણે ચર્ચા કરવાની છે। તો જેઓનું આવશ્યક એમિનો એસિડ નો મતલબ શું થાય, તો કે જેઓનું શરીરમાં ક્યારે આપણે જરૂર પડે, તો કે જેઓનું શરીરમાં ઉત્પાદન થઈ શકતું નથી તેઓને થઈ શકતું નથી અને માત્ર આહાર દ્વારા જ મેળવી શકાય છે તેવા એમિનો એસિડને શું કહેવામાં આવે, તો કે આવશ્યક એમિનો એસિડ કહે છે। તો
તો જો જેઓનું શરીરની અંદર ઉત્પાદન ના થાય એટલે કે આપણા શરીરની અંદર એ કુદરતી રીતે બનતા જ નથી, તો એનું આપણા શરીરની અંદર શું થવાની, તો કે જરૂર પડવાની, અને એ જરૂરિયાત છે એ ફક્ત કોના દ્વારા પૂરી થવાની, તો કે આહાર દ્વારા. તો એનું આપણા શરીરની અંદર એની જરૂરિયાત છે એટલે આપણા માટે એ આવશ્યક છે. તેને શું કહેવામાં આવે, આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. તો એના ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ તરીકે તો 10 જેટલા એમિનો એસિડ છે કુદરતી એ આપણા શરીર માટે એટલે કે જે આવશ્યક એમિનો એસિડ છે શરીરની અંદર બનતા નથી. તો એના ઉદાહરણો લખતા જઈએ તો કે લ્યુસીન, બીજું છે આઇસો લ્યુસીન. જો આ નામ એકલા યાદ રાખવાના, આની સિવાયના બીજા હોય બિનઆવશ્યકમાં આવે એટલે તમને એમસીક્યુ માં આવું પણ પૂછાય, નીચેનામાંથી કયો બિનઆવશ્યક એમિનો એસિડ છે અથવા નીચેનામાંથી કયો આવશ્યક એમિનો એસિડ છે. અને આ ગયા વખતેની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન પણ છે એટલે એક વખત જોઈ લેજો, બરાબર છે. ચાલો પછી જોઈએ લાઇસિન. ચાલો ત્રીજા નંબરનું ઉદાહરણ શું છે, લાઇસિન. પછી મિથિયોનિન, મિથિયોનિન. જો થોડાક નામ યાદ રાખવા માટે અટપટા છે. પછી છે ફિનાઇલ, એલેનાઇન, ફિનાઇલ, એલેનાઇન. અને પછી થ્રિયોનિન, થ્રિયોનિન. નામ શું છે, થ્રિયોનિન. પછી ટ્રિપ્ટોફાન, ટ્રિપ્ટોફાન. પછી જોઈએ તો વેલિન. 10 નામ યાદ રાખવાના છે, બાકીના 10 આની સિવાયના છે એ તમને જે મળશે એ બધા કેવા હશે, બિનઆવશ્યક. પછી આર્જિનિન અને હિસ્ટિડિન. તો જો આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 એમિનો એસિડ છે જેના મેં નામ લખ્યા છે. કેવા છે, તો કે આવશ્યક એમિનો એસિડ છે. તો જો આની સિવાયના જે વધ્યા એ બધા તેની અંદર આવે, તો કે 20 માંથી બાકી વધેલા 10 એ બિન આવશ્યક ની અંદર આવે. તો હવે આપણે બીજું વર્ગીકરણ જોઈએ કે બિન આવશ્યક એમિનો એસિડ. તો જો ઉપરની વ્યાખ્યા ઉપરથી તમને ખબર પડી જશે કે જે એમિનો એસિડનું ઉત્પાદન શરીરમાં નથી થતું એને આવશ્યક કહેવાય. તો આના માટે વ્યાખ્યા શું થાય, તો કે જે એમિનો એસિડનું શરીરમાં જ ઉત્પાદન થાય છે તેને શું કહેવામાં આવે છે, તો કે બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે જોવા હોય તો આ જે 10 લખ્યા એ 10 સિવાયના બધાનો ઉપયોગ કોની અંદર થાય, તો કે બિન આવશ્યક એમિનો એસિડ ની અંદર થાય. તો હવે આપણે જે એમિનો એસિડ છે એની લાક્ષણિકતાઓ જોઈએ કે એની શું લાક્ષણિકતા છે. તો એ એમિનો એસિડ ની લાક્ષણિકતા છે આપણે એની ચર્ચા કરીએ, પછી એના વિશેની બીજી આગળની અંદર ડિટેલ જોઈએ. તો એમિનો એસિડ ની લાક્ષણિકતા. તો એમિનો એસિડ ની લાક્ષણિકતાઓની વાત કરીએ તો એમિનો એસિડ છે રંગવિહીન, પદાર્થ છે. બીજી વાત કરીએ તો એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવા, સ્ફટિકમય ઘન પદાર્થ એટલે
જો આ બધા એના આપણે ભૌતિક ગુણધર્મો લખીએ છીએ એવા ગુણધર્મની આપણે આગળ પણ ઘણાના લખ્યા છે એવી રીતે. તો ત્રીજા નંબરની વાત કરીએ તો એ પાણીમાં કેવા હોય છે તો કે દ્રાવ્ય, બીજું તો કે ઊંચા ગલન બિંદુ ધરાવે છે. એટલે એના ગલન બિંદુ પણ કેવા હોય, ખૂબ જ ઊંચા હોય છે. અને તો જો તેની અંદર NH2 ક્રિયાશીલ સમૂહ આવેલો છે અને COOH સમૂહ આવેલો છે. તો તેઓ સાદા એમાઇન એટલે NH2 સમૂહ હોય તેને એમાઇન સંયોજન કહેવાય. તો એ સાદા એમાઇન અને સાદા કાર્બોક્સિલિક એસિડ ને બદલે ક્ષાર તરીકે વર્તે છે. તો જો એ છે એની અંદર એમાઇન સંયોજન એટલે બેઝિક સમૂહ પણ આવેલો છે અને એની અંદર COOH સમૂહ આવેલો છે. તો આ બંનેને લીધે સાદા એમાઇનને બદલે એમાઇનને વર્તવાના બદલે કે સાદા કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડના બદલે કેના તરીકે વર્તે છે તો કે ક્ષાર તરીકે વર્તે છે. કારણ શું તો કે કારણ કે તેમાં રહેલ બેઝિક NH2 સમૂહ અને તેમાં રહેલો COOH સમૂહ એસિડિક હોવાથી એટલે એસિડિક અને બેઝિક બંને પ્રકારના સમૂહ હોવાથી એસિડ અને બેઝ તરીકે વર્તે છે. એટલે કે ઉભય ગુણધર્મી ગુણધર્મ ધરાવે છે. એટલે કે પોતે ક્ષાર તરીકે વર્તે છે. તો આ એની હતી લાક્ષણિકતા અથવા ભૌતિક ગુણધર્મ. બરોબર છે. તો આની પછી એક નાનો એવો ટોપિક જ્વિટર આયન છે એ આપણે બોર્ડ નંબર 4 ની અંદર છે સમજીએ. બરોબર છે. પછી આપણે આ ટોપિકનો વિરામ આપીએ. તો બોર્ડ નંબર 4 ની અંદર આપણે જે આ જ્વિટર આયન છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો હવે બોર્ડ નંબર 3 કમ્પ્લીટ થયેલું છે એટલે હવે આપણે બોર્ડ નંબર 4 છે એની અંદર આપણે એક નાની એવી માહિતી જ્વિટર આયન કોને કહેવાય એટલે કે એમિનો એસિડ સંયોજનો છે એ એમિનો એસિડ સંયોજનોમાં જ્વિટર આયન કેવી રીતે ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા અત્યારે કરશું. જે આપણને 2 માર્ક ની અંદર પૂછવા માટેનો પ્રશ્ન છે તો એ આપણે જોઈ લઈએ. ચાલો થોડી ઘણી તો માહિતી તમારા પાસે પણ છે કારણ કે આગળના ઓર્ગેનિકના ચેપ્ટરો ભણ્યા છો એની અંદર પણ જ્વિટર આયનની આપણે ચર્ચા કરેલી. જ્યારે એમિનો સમૂહ હતા અને એની અંદર સલ્ફોનેશનની પ્રક્રિયા હતી ત્યારે આપણે જ્વિટર આયન છે એ બનતો તો એની ચર્ચા કરી. તો હવે આપણે બોર્ડ નંબર 4 ની અંદર નાનો એવો ટોપિક કે જ્વિટર આયન છે એ જ્વિટર આયન કોને કહેવાય એની વિશેની માહિતી મેળવી છે. જ્વિટર આયન એટલે શું સમજાવો. તો આવી રીતે પ્રશ્ન પૂછે તો આપણે એમિનો એસિડ છે એનું ઉદાહરણ લઈને સમજાવવું હોય તો એમિનો એસિડની વાત કરીએ તો એની અંદર એમિનો એસિડ છે એ એમિનો એસિડમાં એક અણુમાં શું હોય છે તો કે એક અણુમાં એમિનો એસિડના અણુમાં એક શું હોય તો કે એક એસિડિક અને એક
અને એક બેઝિક શું આવેલા હોય છે તો કે ક્રિયાશીલ સમૂહ એસિડિક અને બેઝિક બંને ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે। તો જો એમિનો એસિડ ની અંદર NH નો સમૂહ જે બેઝિક નો ગુણધર્મ ધરાવે છે અને જે COOH સમૂહ છે એસિડિક નો ગુણધર્મ ધરાવે છે, બરાબર છે। અને તેથી તે ક્ષારની જેમ વર્તે, કારણ કે આપણે હમણે જોયું કે એની લાક્ષણિકતાની અંદર તેથી તે ક્ષારની જેમ વર્તે છે। એટલે એની અંદર એસિડિક અને બેઝ બંને પ્રકારના ક્રિયાશીલ સમૂહ હોવાના લીધે કેની તરીકે વર્તે છે તો ક્ષારની જેમ વર્તે છે। તો જલીય દ્રાવણ હોય તો એ જલીય દ્રાવણની વાત કરીએ તો જે જલીય દ્રાવણની અંદર જે એમિનો એસિડ સંયોજન છે એમાંથી જે COOH સમૂહ છે એ શું કરે છે તો કે પ્રોટોન ગુમાવે છે। એટલે કે જલીય દ્રાવણમાં COOH સમૂહ પ્રોટોન ગુમાવે છે। એટલે COOH સમૂહ છે પ્રોટોન ગુમાવે અને પરિણામે એમિનો એસિડ સમૂહ છે એટલે કે એમિનો સમૂહ છે એ શું કરશે તો એક પ્રોટોન મેળવી શકે છે, જેના પરિણામે દ્વિધ્રુવીય આયન બને છે। એટલે જો જ્યારે COOH સમૂહ છે એ પ્રોટોન ગુમાવે ત્યારે એમિનો સમૂહ તે પ્રોટોન મેળવી દ્વિધ્રુવીય એટલે કે જેની અંદર ધન અને ઋણ બંને પ્રકારના વીજભાર ઉત્પન્ન થાય તેવા આયન બનાવે છે। અને આ દ્વિધ્રુવીય આયન બને છે જેને દ્વિટર આયન કહેવામાં આવે છે। જેને શું કહેવામાં આવે તો કે દ્વિટર આયન કહે છે। તો જો બે ધ્રુવ વાળા આયનો બન્યા એને શું કહેવામાં આવે દ્વિટર આયન, જે ઉભય ગુણધર્મી હોય છે। તો આ જ વસ્તુ છે એ આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ તો જોઈએ કે દાખલા તરીકે હું એમિનો એસિડ સંયોજન છે એનું બંધારણ કરું તો મને આવા પ્રકારનું સંયોજન છે એનું બંધારણ મળે। ચાલો તો અહીંયા રહેલો જે એસિડિક ક્રિયાશીલ સમૂહ છે એ એસિડિક ક્રિયાશીલ સમૂહને આપણે દર્શાવવો છે તો એને આવી રીતે દર્શાવશું સમજવા માટે કે COOH બરાબર છે। તો જો અહીંયાથી એ જલીય માધ્યમમાં H+ શું કરશે મુક્ત કરશે। જે H+ આ એમિનો સમૂહ છે એ એમિનો સમૂહ પાસે રહેલા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ એને આપશે એટલે H સમૂહ છે એ નાઇટ્રોજન સાથે જોડાશે। પરિણામે તમને જે નવું સંયોજન મળવાનું છે એ સંયોજન આવી રીતે મળે। શું તો કે આ સમૂહની અંદર જો ચર્ચા કરીએ તો NH2 સમૂહ છે એ કેવો છે બેઝ, જ્યારે આ સમૂહ છે કેવો છે તો એસિડ, બરોબર છે। તો એસિડ છે હંમેશા પ્રોટોનનું શું કરવાનો છે દાન કરવાનો છે। તો નવું સંયોજન છે તમને આવા પ્રકારનું મળે કે આ CH નાઇટ્રોજન છે એની સાથે એક વધારાનો હાઇડ્રોજન આવશે પણ એની પાસે પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે। એવી જ રીતે અહીંયા C ડબલ બંધ O અહીંયા ઓક્સિજન છે એને પ્રોટોન પાસેથી ઇલેક્ટ્રોન મેળવાશે એટલે માઈનસ તરીકે રહેશે। તો આવા પ્રકારનો કે જેની અંદર ધન અને ઋણ બંને પ્રકારના વીજભાર ઉત્પન્ન થયા જેને શું કહેવામાં આવે તો કે દ્વિટર આયન કહે છે।
અને આ જ્વિટર આયન છે એ તટસ્થ હોય, એ તટસ્થ હોવાનું રીઝન શું છે? તો કે જેટલો ધન વીજભાર છે એટલો જ શું હોય? ઋણ વીજભાર છે. પરિણામે જે આ સંયોજન બને છે એ શું રહે છે? તટસ્થ રહે છે. તો આને શું કહેવામાં આવે છે? જ્વિટર આયન. કદાચ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આટલું તમારે લખવાનું થશે. તો આના પછીની બધી માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.